Jai Shri Swaminarayan students, welcome back again to the virtual lecture series of advanced surveying. Okay, so in first lecture we have studied syllabus of advanced surveying. Now we will start our subject with the theory based, right? So in first chapter related to theodolite. Chapter number or unit number 1. ઓકે સો આપણો જે યુનિટ નંબર 1 છે એ શેના રિલેટેડ છે તો કે થિયોડોલાઇટના રિલેટેડ. જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ virtual lecture series of advanced surveying. In previous lecture we have studied the syllabus related and outcome related theory, right? કે તમારા જે આ સબ્જેક્ટ છે એની અંદર કઈ રીતના થિયોરીઝ આવશે, બરાબર? એટલે કે ફર્સ્ટ યુનિટ શેના રિલેટેડ છે, સેકન્ડ યુનિટ શેના રિલેટેડ છે, બરાબર? ઓકે, સો હવે આજથી આપણે પર્ટિક્યુલરલી લેક્ચર નંબર 1 સ્ટાર્ટ કરી રહ્યા છે ફ્રોમ ધી યુનિટ નંબર 1. ઓકે, સો લેક્ચર નંબર 1 માં આજે આપણે યુનિટ નંબર 1 જે છે આપણો થિયોડોલાઇટ. ઓકે, સો થિયોડોલાઇટને આપણે સ્ટડી કરીશું. ઓકે, સો સૌથી પહેલાં તમારા માઇન્ડમાં ક્વેશ્ચન્સ આવે કે વોટ ઇઝ થિયોડોલાઇટ. ઓકે, સો હિયર ધ ફર્સ્ટ થિયોડોલાઇટની અંદર આવશે ડેફિનેશન ઓફ થિયોડોલાઇટ, બરાબર? કે થિયોડોલાઇટની ડેફિનેશન આપણે કેવી રીતે કરી શકીએ. ઓકે, સો થિયોડોલાઇટ એ શું છે તો કે સર્વેઇંગમાં યુઝ થતું, ઓકે, ખૂબ જ ઉપયોગી અને ચોકસાઈવાળું એક ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે ઓકે થિયોડોલાઇટ શેના માટે આપણે યુઝ કરીએ છીએ તો કે સર્વેઇંગની અંદર પર્ટિક્યુલરલી એકદમ ચોકસાઈ સાથે એન્ડ બહુ જ યુઝફુલ એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. Instrument used for very accurate measurement, બરાબર? કે જે થિયોડોલાઇટ છે. ઓકે, સો થિયોડોલાઇટની મદદથી આપણે કયા કયા પ્રકારના સર્વેઇંગ કરી શકે. ઓકે, તો કે ચેન સર્વેઇંગ, કંપાસ સર્વેઇંગ, પ્લેન ટેબલ વગેરેની સરખામણીમાં આપણે ઘણી બધી ટાઈપના સર્વેઇંગ કરી શકીએ છીએ, બરાબર? જેમ કે ચેન સર્વેઇંગમાં આપણે શું કરીએ છીએ તો કે ડિસ્ટન્સ મેઝર કરીએ છીએ, રાઈટ? કંપાસમાં આપણે શું કરીએ છીએ તો કે ડાયરેક્શન મેઝર કરીએ છીએ. ઓકે, એ સિવાય તમે જોવા જાઓ તો જે થર્ડ મેથડ છે કે જેની અંદર પ્લેન ટેબલ છે, બરાબર? પ્લેન ટેબલથી આપણને શું મળે છે? પર્ટિક્યુલરલી બે પોઈન્ટ્સ વચ્ચેનું ડિસ્ટન્સ, બરાબર? એટલે કે અલગ અલગ જે આપણે કોર્નર્સ છે એનો વચ્ચેનું આપણે મેઝરમેન્ટ કરી શકતા હોઈએ છીએ. એ બધું જ આપણને થિયોડોલાઇટની મદદથી ઘણું ઇઝીલી થઈ શકે છે. ઓકે, સો થિયોડોલાઇટ ઇઝ અ વર્સટાઇલ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન ડે બાય ડે વી આર ડેવલપિંગ ધી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિયોડોલાઇટ અને જેનું આપણે યુટિલાઇઝેશન કરતા રહીશું. ઓકે, હવે આપણે જોઈએ classification of theodolite, બરાબર? સો અહીંયા આગળ થિયોડોલાઇટનું ક્લાસિફિકેશન કઈ રીતે કરી શકે છે. ઓકે, સો એના ડિફરન્ટ બે ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, કે જેને આપણે સંક્રમિત થિયોડોલાઇટ પણ કહીએ છીએ, રાઈટ? અને સેકન્ડ વન ઇઝ નોન ટ્રાન્ઝિટ, જેને આપણે અસંક્રમિત
કહીએ છીએ, બરાબર. સો કયા બે ટાઈપના ક્લાસિફિકેશન થાય છે? તો ફર્સ્ટ વન ઇઝ ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, રાઈટ. સો હવે એમાં ડિટેલ્સમાં આપણે જોઈએ કે જે ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ છે અને જે નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ છે એ બંનેમાં શું ડિફરન્સ છે. ઓકે, સો બેઝિકલી ઇન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ first one transit theodolite, રાઈટ. તો કોને કહીશું ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, બરાબર, કે જેની અંદર તમે ઇઝીલી શું કરી શકો છો તો કે જે પણ આપણું થિયોડોલાઇટ છે, બરાબર, એને એક જ જગ્યાએ આપણે તમે જ્યારે બાયસેક્ટ કરવા માટે ગોઠવો છો, બરાબર. સો એને આપણે 360 વ્યૂ એની એ જ ડાયરેક્શનમાં આપણે શું કરીએ છીએ, વન ડાયરેક્શનલી 360 વ્યૂમાં આપણે એને ફેરવી શકીએ છીએ, બરાબર. સો ઇન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ ઇટ કેન બી રોટેટેડ ઓન ધી એક્સિસ એટ 360 ડિગ્રી, બરાબર. એટલે કે ટ્રાન્ઝિટ થિયોડોલાઇટની અંદર તમે જે થિયોડોલાઇટ છે, બરાબર, એને એની એક્સિસ પરથી 360 વ્યૂમાં ફેરવી શકો છો, બરાબર. અને એ શું હોય છે તો કે ક્ષૈતિજ કાટખૂણે ગોઠવેલું હોય છે, રાઈટ. સો એને ક્ષૈતિજ ધેટ મીન્સ એક્સિયલી આપણે એને શું કરીએ છીએ, 90 ડિગ્રીના એંગલ ઉપર, બરાબર, રાઈટ એંગલ પર એને ગોઠવેલું હોય છે, બરાબર. સો એ રાઈટ એંગલ માટે એ 360 વ્યૂ માટે એ શું કરી શકે છે, ફરી શકે છે. અને જનરલી ઇન original or the on site this kind of theodolite are used, બરાબર. તો જનરલી આ જ ટાઈપના થિયોડોલાઇટ યુઝ થતા હોય છે જે કેવા હોય, સંક્રમિત, દેટ મીન્સ ટ્રાન્ઝિટ, બરાબર, એને 360 વ્યૂમાં આપણે ફેરવી શકતા હોય એવા. ઓકે, સો એન અધર હેન્ડ નોન ટ્રાન્ઝિટ right. So non-transit theodolite that cannot be rotated 360 ડિગ્રી, બરાબર. અને જનરલી આ ટાઈપના જે થિયોડોલાઇટ છે યુઝ થતા પણ નથી, બરાબર. સો ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ અને નોન ટ્રાન્ઝિટ થિયોડોરમાં આ મેજર ડિફરન્સ છે, બરાબર. સો એ સાથે આપણે હવે લઈશું ડિફરન્સિએશન બિટવીન transit theodolite and non-transit theodolite. બરાબર. સો અહીંયા આગળ આપણે હવે જોઈએ કે ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ અને નોન ટ્રાન્ઝિટની અંદર સૌથી મેજર કયા કયા ડિફરન્સીસ રહેલા છે. ઓકે, સો હવે ડિફરન્શિએશનની અંદર જોવા જઈએ તો આપણે જે ટ્રાન્ઝિટ અને નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટમાં તમે ડિફરન્ટલી 6 પોઈન્ટ્સ એનાલાઇઝ કરી શકો છો, બરાબર. સો સૌથી પહેલો પોઈન્ટ એમાં આવે છે દેટ જે ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ છે, બરાબર, આ છે આપણું ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ એન્ડ ધ અનધર વન ઇઝ નોન ટ્રાન્ઝિટ. રાઈટ. સો ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ છે એને આપણે 360 ડિગ્રી પર રોટેટ કરી શકીએ છીએ ઓન ધી વર્ટિકલ પ્લેન, બરાબર, અલોંગ ઇટ્સ એક્સિસ, બરાબર. એટલે કે એની એક્સિસ ઉપર આપણે વર્ટિકલ પ્લેન પર એને આખું ગોળ ફેરવી શકીએ છીએ, જ્યારે ઇટ કેન નોટ બી નોન ટ્રાન્ઝિટની અંદર એ વસ્તુ થઈ શકતી નથી. પછી થિયોડોલાઇટ કેન બી ટ્રાન્ઝિટ ફ્રોમ ફેસ લેફ્ટ ટુ ફેસ રાઈટ, બરાબર. એટલે કે
ટ્રાન્ઝિટમાં આપણે ફેસ લેફ્ટથી ફેસ રાઇટ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ, જે અહીંયા આગળ પોસિબલ થતું નથી. દેટ મીન્સ ઇટ કેન નોટ બી, રાઈટ. અને પછી તમારે કન્ટિન્યુઅસલી શું લખવાનું? ટ્રાન્ઝિટ ફ્રોમ ફેસ લેફ્ટ ટુ ફેસ રાઇટ. ઓકે, યુઝ ઓફ બેક સાઇડિંગ અહીંયા થતું હોય છે, જ્યારે ઇટ કેન નોટ બી યુઝ, નોટ યુઝડ. બરાબર, બેક સાઇડિંગ આની અંદર આપણે યુઝ કરી શકતા નથી. બરાબર, અહીંયા આપણે જે બેરિંગ ઓફ લાઇન્સ છે એ આપણે મેળવી શકીએ છીએ ટ્રાન્ઝિટિંગ થ્રુ, જે આપણે અહીંયા આગળ મેળવી શકતા નથી. બેરિંગ ઓફ લાઇન્સ કેન નોટ બી ઓબ્ટેન. બરાબર. Deflection angle can be measured easily. It is difficult to measure deflection angle. Right. એ પછી આવે છે lastly, this type of theodolite are used. બરાબર, અત્યારે જે કરન્ટલી theodolite યુઝ થાય છે કેવા છે? તો કે ટ્રાન્ઝિટ theodolite છે. બરાબર, સો નોટ યુઝડ. આ ટાઈપના જે theodolite છે એ જનરલી યુઝ થતા નથી. તો આ રીતે તમે 6 પોઈન્ટ્સમાં ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ અને નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટને એક્સપ્લેન કરી શકો છો. બરાબર. સો હવે નેક્સ્ટ થિયરી જોઈએ તો કે હાઉ ટુ મેઝર એંગલ્સ બાય યુઝિંગ થિયોડોલાઇટ. બરાબર, તો તમે અહીંયા આગળ એંગલ્સ કેવી રીતે મેઝર કરી શકો છો જ્યારે થિયોડોલાઇટનો આપણે યુઝ કરેલું હોય. મેઝરમેન્ટ ઓફ એંગલ યુઝિંગ થિયોડોલાઇટ. રાઈટ, તો અહીંયા આગળ તમારે એંગલ મેઝરમેન્ટ કરવાના છે. બરાબર, સો એના માટે ડિફરન્ટ 3 કાઇન્ડ્સ ઓફ થિયોડોલાઇટ્સ કેન બી યુઝડ. બરાબર, સો કયા કયા ડિફરન્ટ 3 ટાઈપ્સ ઓફ થિયોડોલાઇટ યુઝ થાય છે? તો એની અંદર ફર્સ્ટ આવે છે વર્નિયર થિયોડોલાઇટ. રાઈટ, સો વર્નિયર થિયોડોલાઇટ એટલે કેવું કે એની અંદર આપણને નાનામાં નાના સ્કેલમાં, એટલે કે જ્યારે આપણે પોઈન્ટ પછીના 3 ડિજિટ સુધીના જ્યારે વેલ્યુ જોતી હોય, બરાબર, એંગલ મેઝર કરવા માટે, તો એવી ટાઈપના થિયોડોલાઇટ્સનો એમાં યુઝ થતો હોય છે. બરાબર, પછી સેકન્ડ આવે છે માઇક્રોમીટર થિયોડોલાઇટ. માઇક્રોમીટર થિયોડોલાઇટ જે વર્નિયર કરતાં બી નાના સ્કેલની અંદર, એટલે કે પોઈન્ટ પછી 6 ડિજિટ સુધીની જે કરેક્શન્સ આવતી હોય છે, બરાબર, એને પણ ત્યાં આગળ મેઝરમેન્ટ કરી શકાય છે. ઓકે, એન્ડ ધ થર્ડ વન ઇઝ ડિજિટલ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ. બરાબર, સો એની અંદર આપણે બાયસેક કરવાની જરૂર નથી પડતી. એ આપણે જ્યારે કોઈ વ્યૂને ખાલી શું કરીએ છીએ? સેટઅપ કરીએ છીએ. બરાબર, થિયોડોલાઇટને કોઈ પોઝિશન ઉપર, અને ત્યાંથી આપણે જ્યારે કોઈ બાયસેક માટે શું કરીએ છીએ? ખાલી જસ્ટ એ એંગલ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, તો એ જાતે જ પોતાના રીડિંગ લઈ લે છે ત્યાંથી એ ઓબ્જેક્ટ સુધીના. બરાબર, સો એ યુઝ થાય છે કે એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટની અંદર. બરાબર, સો 3 થિયોડોલાઇટ થ્રુ આપણે એંગલ મેઝરમેન્ટ કરી શકતા હોય છે. બરાબર, હવે થિયોડોલાઇટનું આપણે બીજું જોઈએ તો જે ઇલેક્ટ્રોનિક ડિજિટલ થિયોડોલાઇટ છે એની અંદર હોય છે EDM. બરાબર, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ. આ જે EDM મશીન છે, બરાબર, એ EDM મશીન તમને એનું ફૂલ ફોર્મ પર પૂછાતું હોય છે, અને બરાબર, તો એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ છે એની અંદર એને શું કરવામાં આવે છે? ઇન્સર્ટ કરવામાં આવેલું હોય છે. બરાબર, તો જે પણ રીડિંગ્સ આપણે લીધા હોય એને આપણે ડાયરેક્ટલી ફાઇલ થ્રુ કન્વર્ટ કરીને જે તે વર્ક, એટલે કે આપણું જ્યાં PC પર વર્ક કરતા હોય, બરાબર, લેપટોપ પર વર્ક કરતા હોય, ત્યાં આગળ આપણે ઇઝીલી એને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. બરાબર, સો EDM મશીન એની સાથે એડોપ્ટ કરેલું હોય છે. ઓકે,
હવે જોઈએ સાઇઝ ઓફ થિયોડોલાઇટ. ઓકે, સો સાઇઝ ઓફ ધી થિયોડોલાઇટ. રાઈટ. તો જ્યારે તમે થિયોડોલાઇટ જોવો છો બરાબર, સો એક ટાઈપનું શું છે, ટેલિસ્કોપ જ છે બરાબર. સો જેના થ્રુ તમે આઈ પીસ અને ઓબ્જેક્ટ પીસ થ્રુ બાયસેક્શન કરી શકો છો બરાબર. સો એ જનરલી 8 to 12 સેન્ટીમીટરના વ્યાસનું ઓકે ડાયામીટરનું હોય છે. રાઈટ. એ તમને ક્યાં લખેલું હશે, તો જ્યારે નીચલી પ્લેટ દેટ મીન્સ લોઅર પ્લેટ જે હોય છે બરાબર, એની નીચે જે આખો વ્યાસ છે ત્યાં આગળ લખેલો હોય છે કે તમારું જે થિયોડોલાઇટ છે કેટલા વ્યાસનું છે. જ્યારે તમે પ્રેક્ટિકલ જોશો બરાબર થિયોડોલાઇટનો એ વખતે સમજશો. નાવ હવે જોઈએ તો કે જ્યારે જે આપણું ઇન્ડિયા છે બરાબર, એનો જ્યારે મેપ બનાવવામાં આવ્યો હતો એટલે કે ત્રિકોણીય મેઝરમેન્ટ થયું હતું ઓફ ઇન્ડિયા was done by 91.6 centimeter diameter theodolite બરાબર. એના માટે કઈ ટાઈપનો થિયોડોલાઇટ યુઝ થયો હતો કે 91.6 સેન્ટીમીટર ડાયામીટરનો જે હોય બરાબર, એના થ્રુ આખું જે ભારતનું જે સર્વેઇંગ કરવામાં આવ્યું હતું એના થ્રુ કરવામાં આવ્યું હતું. ઓકે, સો લાસ્ટલી આપણે જોઈએ what are the different uses of theodolite. ઓકે, સો હવે આપણે જોઈએ ડિફરન્ટ યુઝીસ ઓફ થિયોડોલાઇટ. રાઈટ. સો અહીંયા આગળ બહુ જ બધા યુઝીસ આપણે કરી શકીએ છીએ થિયોડોલાઇટની મદદથી, બિકોઝ થિયોડોલાઇટ એ શું છે તો કે વર્સેટાઇલ બરાબર ઓલ ઇન વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર બધી જ ટાઈપના સર્વિસ આપણે કરી શકીએ છીએ બરાબર. સો જ્યારે એક્ઝામમાં તમને આ પૂછાય છે which is the most IMP questions for your examination, જે તમને 3 થી 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે બરાબર. સો સૌથી પહેલો એનો યુઝ આવે છે એક તો છે વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ એંગલ્સને એક્યુરેટલી એટલે કે પ્રિસાઇઝલી આપણે એને મેઝર કરી શકીએ છીએ. પછી જીઓલોજિકલ એક્સપેરિમેન્ટ્સ થ્રુ આપણે એની ડાયરેક્શન ફાઇન્ડ કરી શકીએ છીએ બરાબર. એ સાથે ડિફરન્સ બિટવીન હાઇટ ઓફ ધી 2 પોઈન્ટ્સ બરાબર, આપણે કોઈ 2 પોઈન્ટ્સ છે બરાબર, એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે હાઇટનો એ પણ મેઝર કરી શકીએ છીએ. હાઇટ ઓફ ટાવર છે કે પછી મિનાર છે કોઈ બરાબર, કોઈ નવું સ્ટ્રક્ચર બનાવેલું છે બરાબર, સો એની હાઇટ કેટલી છે નીચેથી ડાયરેક્ટ અપર લેવલ સુધીની બરાબર, સો એ પણ આપણે ઇઝીલી મેઝર કરી શકીએ છીએ. એ સાથે આપણે ડેપ્થમાં જવું હોય એટલે કે હિલની ડેપ્થ કેટલી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ બરાબર, આ પોઈન્ટથી સામેના પોઈન્ટ સુધીનું શું ડિસ્ટન્સ આવે છે એ પણ મેઝર કરી શકીએ છીએ. રોડ્સ રેલ લાઇન્સ છે, બ્રિજીસ છે બરાબર, એક્સેટ્રા માટે પણ સર્વે કરવા માટે પણ યુઝ કરી શકીએ છીએ. સેન્ટર લાઇન ડિસાઇડ કરી શકીએ છીએ ટનલની. સર્વે ઓફ ધી માઇનિંગ બરાબર, માઇનિંગ એટલે કે ખોદકામ જે કરવાનું આવે છે બરાબર ખીણો માટે બરાબર, સો એનું માઇનિંગ અને એનું સર્વેઇંગ કેવી રીતે કરી શકીએ એ પણ બતાવવામાં આવે છે. સ્લોપ મેઝરિંગ બરાબર, એટલે કે કેટલો ઢોળાવ છે એટલે કે 1:2નો રેશિયો છે કે 1:5નો રેશિયો છે એ આપણને આના થ્રુ ખબર પડે છે બરાબર. ટુ એક્સટેન્ડ સર્વે લાઇન્સ બરાબર, કે તમારો સર્વે અહીંયા આગળ કમ્પ્લીટ થયો છે પણ તમારે થોડુંક વધારે એક્સ્ટ્રા એડઅપ કરવું છે બરાબર, તો એના માટે પણ તમને એનો યુઝ થતો હોય છે. તો તમે રોડ્સ પર પણ જોયા હશે કે ઘણા બધા સર્વેયર્સ જે છે એમની પાસે એક ટેલિસ્કોપ હોય છે અને એ કંઈક ને કંઈક બાયસેક્ટ કરતા હોય છે બરાબર. ટુ ફાઇન્ડ ડિફ્લેક્શન એંગલ. ઓકે, એટલે અહીંયા આગળ તમે ડિફ્લેક્શન એંગલ કેટલો છે એ પણ ફાઇન્ડ કરી શકો છો. ટેક્યોમેટ્રી અને ટ્રાયંગ્યુલેશન સર્વે બરાબર, ટેક્યોમેટ્રી સર્વે અને ટ્રાયંગ્યુલર સર્વે કેવી રીતે થાય છે બરાબર, એ જે મેથડ યુઝ થતી હોય છે એ બધી મેથડ આપણે થિયોડોલાઇટમાં પણ કરી શકીએ છીએ બરાબર. અને ટુ પ્રિપેર ટોપોગ્રાફિક મેપ્સ, મેં કીધું એમ કે ઇન્ડિયાનો મેપ 91.6 સેન્ટીમીટરના ડાયામીટરવાળો જે વ્યાસ હતો આપણે એના થ્રુ કરવામાં આવ્યું હતું બરાબર. સો એના થ્રુ આપણે કોઈપણ ડિફરન્ટ પ્લેસીસના
જિયોગ્રાફિક મેપ્સ પણ કરી શકીએ છીએ. સો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો થિયોડોલાઇટ બરાબર કે એની ડેફિનેશન શું છે, એના ડિફરન્ટ ટાઈપ્સ કયા છે, દેટ મીન્સ ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, નોન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ, બંને વચ્ચેનો ડિફરન્સ જોયો આપણે ટ્રાન્ઝિટ અને નોન ટ્રાન્ઝિટનો. એ પછી આપણે જોયું કઈ ટાઈપના મેઝરિંગ એંગલ્સ માટેના થિયોડોલાઇટ યુઝ થાય છે બરાબર, વર્નિયર, માઇક્રોમીટર, ડિજિટલ ઇલેક્ટ્રોનિક. એ પછી આપણે જોયું સાઇઝ ઓફ ધી થિયોડોલાઇટ અને લાસ્ટલી આપણે જોયું યુઝિસ ઓફ થિયોડોલાઇટ. ઓકે, સો વધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના જે ડિફરન્ટ થિયોડોલાઇટના જે પણ કોમ્પોનન્ટ્સ છે બરાબર કે કયા કયા પાર્ટ્સને શું કહેવાય છે બરાબર, એટલે કે એ પણ આપણે જોઈશું. ત્યાં સુધી આજના લેક્ચરમાં બસ આટલું જ. આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી રામ.